લે બાપા જીએવા લગનમાં હા જીએવા મજા આવી ગઈ છે ને? હું તંબુરો મજા આવે. તાર મમ્મી ઇજ્જતનો ભાજીપાલો કરી નાખ્યો લગનમાં. કેમ પૂછ્યું? હું થયું હું જમવા બેઠો તો ડીશ લઈને ઓલો ટીશ્યુ પેપર થી આપણે ડીશ લૂતા હોય ને એમ હું ડીશ લૂતો હતો ને તા એને બધાય વચ્ચે વાથી રાડ પાડી ઈ કે ઈ ખાતા નહીં ઈ બહુ મોડું લાગે. હવે કોક દેખાવી ભૂલ થઈ જાય એમાં તો રસ્તામાં કેટલું સંભળાવતા હતા. પણ કેટલા માણસો ન્યા હતા ઈ બધાય હું વિચારતા છે તને ખબર છે? આ બધાય વચ્ચે કચરો કરી નાખ્યો છે. ઈ બધાય એવું જ કહેતા હતા કે આ બાઈ હાવ ગાંડી કે જસુભાઈ ની બાયડી હાવ ગાંડી લ્યો. તો લઈ જાવ ને કોક દીક બાર લઈ ન જાય આપને કે બાર પછી આપને ક્યાંથી ખબર? ક્યાંથી લઈ જાતે? પહેલી વાર કર્યું આ પહેલી વાર કર્યું આની પહેલા એકવાર કર્યું યાદ છે? હોટલમાં તો પહેલી વાર જ લઈ ગયા ને પણ. હું આ પહેલી લઈ આની પહેલા હોટલમાં આપણે ગયા હતા ન્યા એલા જમીન છેલ્લે આપણે ઓલું હાથ ધોવા માટે ગરમ પાણીમાં લીંબુ નાખીને આપે ને તો આણે શું કર્યું ખબર છે? લીંબુ એમાં નીસવીને પી ગઈ. બોલ લે એ તો પણ મને એમ કે શરબત આપ્યું છે. લા પણ નો ખબર હોય તો કોકને પેલા પૂછાય. સરબત એવા હોય કહેવાય ને મને સર. શું કહેવાય ને આને ક્યાંય લઈ જવા જેવું જ નથી ભાઈ. આની પહેલા ખબર હોત ને તો આની આરે છે ને હું પેલા જ ના પાડ દે. પણ તમે તો જઈ હોય તે આવું જ કરતા હોય હા મારો જ વાત કાઢતા. આવું જ કરે ને પણ તમે હું તમને ખબર ન પડે મારે પૂછે નહીં હે સીધે સીધું કરી જ નાખવાનું બધું. વિચાર તો કર ઓલું ટીસુ મોરું લાગે આ કેવું લાગે ઈ યાર. સસુ એક વાત કહું? અત્યારે રહેવા દે મારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. તમે મારી વાત સાંભળતા જ નથી કહો એટલે તારે ફટનારે ના પાડી દે. સમજ છે ને એડો બાજુ એ સસુ પણ નાની એવી જ વાત છે સરી સાંભળી લ્યો ને પછી ફોર્મ ભરે રાખજો. આ બોલ ઝડપ ચાલ. હે સસુ તમને નાનપણમાં જ ખબર પડી ગઈ હોય કે આપણા બેના લગ્ન થવાના છે તો તમે શું કરત હે? आप भी ठीक करके देता हूँ. જો મને નાનપણમાં જ ખબર પડી ગઈ હોત ને કે આપણા બેના લગ્ન થવાના છે તો હું ઘોડિયામાં ત્યાં આરગોટિયું મારીને છે ને આત્મહત્યા કરી લેત. अबे साले. હવે જો તારી વાહ હતા નેટે પૂરું થઈ ગયું. હોટસ્પોટ ચાલુ કરીને પાસવર્ડ લાય. જો આવ્યા ભિખારી ભીખ માંગવા. પણ આવું કેમ બોલે તું લી? તમે જ તો કીધું હોટસ્પોટ ચાલુ કરીને પાસવર્ડ લાય. આ તો પાસવર્ડ લાય. અરે ઈસ તો પાસવર્ડ છે. चोट लगे तुझको तो दर्द मुझे होता है. ये क्या सुन रहा हूँ मैं? तू है मेरी बीवी ये सोच के दिल रोता है. એ તમારા હગા નખ ઘરમાં અને આ મંગળવારે નો કપાય નરકમાં જાહો. તો હું અત્યારે ક્યાં છું બાઈ? એ જસુ આ દિવાળી પર જો આ એપ્લિકેશનમાં 50% નો ફાયદો છે. હું વાત કરશો બીજી એપ્લિકેશન જોઈએ કે? હા છે ને આ બીજી એપ્લિકેશનમાં 50% નો ફાયદો છે. હું વાત કરશો એક કામ કર તું બે એપ્લિકેશન ડિલીટ માર દે. હે બે એપ્લિકેશન ડિલીટ માર દે. કેમ? તું માર દે બસ કહું. માર દીધી. માર દીધી. જો તે હવે એક વસ્તુ વિચારી આપણે 100% નો ફાયદો થઈ ગયો. आप कहाँ थे ज्ञानी बाबा? No. જસુ હેપી બર્થડે. अबे साले. જસુ હેપી ચોકલેટ ડે. મન્ના ડે એવું. જસુ कौन है बे? હેપી હગ ડે. Apple. Happy Kiss Day.
કેમ એલી એ મારી સામે ઉતરેલી કડી જેવું મોઢું લઈને કેમ બેહી ગઈ? આ જોઉં ની મારી યાર ફ્રોડ થઈ ગયો. તારામાં મગજ જેવું કઈ છે નહીં, તારે યાર ઈ જ થવું જોઈએ, બરોબર હે? અત્યાર સુધી મેં જેટલા પૈસા ભેગા કર્યા હતા ને બધા પાણી ગયા. એનો મતલબ લોબીનો માલ ધોતારા ખાઈ ગયા એમ ને? अबे साले તમારે હારે વાત કરવી જ બેકાર છે. નથી કેવું, જાવ તમને. એ બે 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 શાંતિ બે, હું થયું કેમ? આમ જોવો ની કેટલી મહા મહેનત થી પૈસા ભેગા કરીને મેં એક ફોન લીધો તો હારો, એમાંય ખરાબ નીકળ્યો, નકરો હેંગ જ થાય છે. હા તો પણ ઈ હેંગ તો થાય જ નહીં, ફોન છે, તારો જીભડો જ નથી કે એક ધારો હાયલા જ કરે ઘાટા 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 ઘાટા. અને તમે આ ખોટા ખર્ચા બંધ કરી દેજો. તમને ખબર જ છે કે 1 મહિના પછી વાળ ધોળા પાછા થઈ જવાના છે, તો હું કામ મહેંદીમાં ખોટા પૈસા નાખો છો? હા તો તને ખબર જ છે કે સવારે મેકઅપ કરો ને સાંજે પાછા તમારા મોટા ભેંસ જેવા થઈ જ જવાના છે, તો હું કામ 5000 રૂપિયા મેકઅપમાં નાખો છો? क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात लेकिन ये साला कर क्या रहा है यहाँ આય આ હું આમ ડેટકાન જેમ બેઠા છો? જો મને થઈ ગઈ છે શરદી, अच्छा એટલે વધારે કઈ નહીં બોલતી. ठीक है. એ હું કઈ વધારે બોલવાનું નથી કેતી. હમણાં તમે કીધું ના કઈ મીઠું મીઠું બોલ્યા નથી, મને મીઠું મીઠું સાંભળવાનું મન થયું, કઈક મીઠું મીઠું બોલો ને વળી. એટલે તું વધારે કઈ બોલાવતી નહીં, નકર કા નાકમાંથી કા મોઢામાંથી મીઠું મીઠું નીકળી જાય. अबे साले સારું વાત, મીઠી મીઠી વાત કરું તો હા ભાઈ, જલેબી, अबे साले સોન પાપડી, ગુલાબ જાંબુ, મોહનભાઈ નો થાળ મોહન થાળ, रुको जरा પછી અરે હું ઈ મીઠાઈ ની વાત નથી કરતી, તો હું પ્રેમ ભરી મીઠી મીઠી વાત કરવાની વાત કરું છું. आप भी ठीक करके देता हूँ. अभी बता दे भाई તો સાંભળ, ભગવાને સ્ત્રીને સુંદર બનાવી, अच्छा એને સુંદર મજાનું દિલ આપ્યું, ठीक है. પછી ઘરકામની અને રસોઈ કરવાની સુંદર કળા આપી, ठीक है. પછી હાથ એકનો જીભડો આપીને આ બધા ઉપર પાણી ફેરવી. એ માને હાથ તો ભૂલાઈ જ ગયા, વાંદરા જેવી. જસુ क्या मुस्कुराहट है. તમને ખબર છે આજ કયો દિવસ છે ઈ? ના નથી ખબર. હા સેન તમને નથી ખબર? ના નથી ખબર. ઈ આજ આપણે પહેલી વાર મળ્યા હતા ને ઈ દિવસ છે. હે ભગવાન, ઈ નથી ખબર? તો મારી જન્મ તારીખ તો યાદ છે ને? ના નથી ખબર. કઈ નહીં, હારું હાલો, હવે મને કે આપણી લગ્નની તારીખ કઈ છે? એટલે ભાઈ કેટલી વાર કીધું તને નથી ખબર? હે ભગવાન, તમને કાંઈ યાદ નથી? મગજ બગજ છે કે નહીં? હા ખાલી છે કે હું ઉપલો માળ બધું ભૂલી ગયા? લગ્ન ને આટલા વર્ષ થઈ ગયા, નો કોઈ દી સરપ્રાઈઝ આપી, નો ગિફ્ટ આપી, નો કોઈ દી સેલિબ્રેશન કર્યું, બધું ભૂલી ગયા. શાંતિ રાખ, શાંતિ રાખ, શાંતિ રાખ. તારી પાસે મગજ છે ને? હા હું પૂછું એટલો જવાબ દે, બરાબર? આપણું લાઇટ બિલ કેટલી તારીખે? નથી ખબર મને. નથી ખબર. આપણી હોમ લોન ની તારીખ કઈશ? એ મને થોડી ખબર હોય. આપણી કાર ની લોન તારીખ કેટલી? એ તમારે લીધી છે, મને થોડી ખબર હોય. હું તો બેતી જ નથી. હા કઈ ને, આપણે કિચન માં ગેસ નો બાટલો કેટલી તારીખે પતી જાય? પણ એ હું થોડીક ભરાવું છું, મને નથી ખબર. તો તને ખબર શું છે? આમાં છે મગજ બગજ કે ઉપલો માળ ખાલી છે? આની મને જઈને કામ કરીને કે મારો બાટલો છટકી જાય આગળ. અને તો બોલાવાય ને 1 થી 15 તારીખમાં તો. डिब्बे में आटा नहीं है. એમાં આટા નો આવે. अरे डिब्बे में आटा नहीं है. આમાં આટા નો આવે. अरे यार कैसे समझाऊं इस आदमी को? अरे डिब्बे में आटा नहीं है. આ ડોબીને જાવ લા અહીંયા. જો આ ડબરો, આ ઢાંકણું, આ બંધ થઈ ગયું. આમાં ક્યાં આટા હે? अरे यार मैं इस आटे की बात नहीं कर रही हूँ, रोटी बनाने के आटे की बात कर रही हूँ. તો પણ એમ કેને સીધું, આ ડબરાની જેમ તારામાં આટા નથી. તો આટા વગરનું- भराई गई हूँ. આટા વગરનું તો મને ભરાઈ ગયું. આટા નહીં, આટા નહીં યાર. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे
तेरा भला हो